એ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ, એ સત્યની અમે આરાધના કરીએ. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. અહીંયા સત્ય શબ્દ શું કામ વાપર્યો? બસ આટલો પ્રશ્ન થયો. ન રામ, ન કૃષ્ણ, ન શિવ, ન બુદ્ધ, કોઈ શબ્દ ન વાપર્યો, માત્ર શબ્દ વાપર્યો સત્યમ પરમ ધીમહિ. એક જ માત્ર કારણ છે. ભગવાન વેદવ્યાસને ખબર હતી કે આવનારો સમય કલી છે, અને કલીમાં ધર્મ ધર્માંતર થશે, સંપ્રદાયોના વાડાઓ ઉભા થશે, અને જો હું લખી નાખીશ કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો વૈષ્ણવ પરિવાર, હવેલી સંપ્રદાય, હવેલી સંપ્રદાય એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે. જો હું એમ લખીશ કે રામમ પરમ ધીમહિ, તો રામને ભજવા વાળા એમ કહેશે કે આ ગ્રંથ અમારા માટે છે. અને ભગવાન વેદવ્યાસને ચિંતા થઈ કે આવનારા સમયમાં આ મોક્ષના ગ્રંથ માટે થઈ અને કોઈ સંપ્રદાયના વાડાઓ બાંધે નહીં, ઝઘડો ન કરે, એટલા માટે થઈ અને એને ન ભગવાનનું નામ લખ્યું, માત્ર લખ્યું સત્યમ પરમ ધીમહિ. શબ્દ લખો સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધનાની વાત છે. ભગવાનનો ભક્ત ભગવાનને ભજે. સત્યની આરાધનાની વાત બતાવી. સત્યને ભજવાના ઘણા જ માર્ગો છે, ઘણા જ માર્ગો. એમાં 4 માર્ગો ભગવાને ગીતાજીમાં બહુ સુંદર રીતે વર્ણવ્યા છે. હે અર્જુન, આ દુનિયામાં 4 પ્રકારના ભક્તો છે. એમાંથી એક ભક્ત મને વધારે ગમે છે. ચાર ભક્તોમાંથી એક ભક્ત મને વધારે ગમે છે. આ 4 ભક્તો કયા? તો ગીતાજીમાં ભગવાન એમ કહે છે, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તો. એમાં એક આર્ત. આર્ત એટલે દુઃખી ભક્ત હોય, દુઃખમાં જઈને ભગવાનને યાદ કરતો હોય. એક જિજ્ઞાસુ છે, એને ભગવાન પાસે કંઈક જાણવાની ઈચ્છા છે એટલે જિજ્ઞાસુ બન્યો છે. એક અર્થાર્થી છે, કંઈક ભગવાન પાસેથી મેળવવા માટે. અને છેલ્લો છે જ્ઞાની. જ્ઞાનીને તો ન ભગવાન પાસેથી કશું જોઈએ, એ તો ભગવાન પાસે મુક્તિ પણ ન માગે, એવો ભગવાનનો ભક્ત. અને જ્ઞાન પથ એટલે તલવારની ધાર જેવો. જ્ઞાન પંથ કૃપાણ કી ધારા. તલવારની ધાર જેવો એક પંથ એટલે જ્ઞાન. એવા માર્ગ ઉપર ચાલી જ્ઞાની બની અને તમે સત્યની આરાધના કરો, સત્યની નજીક જાઓ, સત્યને મેળવો. એ સત્યના ગાનારાની તમે ચાહના રાખો. પરમાત્માએ અનેક આ ધરતી ઉપર અનેક જીવાત્માની ઉત્પત્તિ કરી, એનું પાલન કર્યું, એનો સંહાર કર્યો. પણ એ ભગવાન શું કામ કહેવાના ખબર છે? કારણ ભગવાનને એક પણ જગ્યાએ, પરમાત્માને એક પણ જગ્યાએ એનું મૂળ કારણ નથી. બીજી વાત તમને કહું,
એ બધાથી પર છે. એટલા માટે સ્વયં માતા કુંતાએ ભગવાનને જ્યારે સ્તુતિ કરી છે એમાં લખ્યું છે, નમો કિંચન વિત્તાય નિવૃત્ત ગુણવૃત્તયે આત્મા રામાય શાંતાય કેવલ્યે પતયે નમઃ. કેવલ્ય પતયે નમઃ. એને એક પણ જગ્યાએ પરમાત્માને એનું કારણ નથી. પરમાત્માને એમાં એક પણ જગ્યાએ એને એમાં મોહ નથી. જેવો ભગવાને દુનિયાનું સર્જન કરે તો પરમાત્માને આનંદ નથી. આપણને મોહ થઈ જાય, પરમાત્માને મોહ નથી. બ્રહ્માને જરાય મોહ નથી. આપણા દીકરાની ઘરે દીકરો આવે તો આપણને કેટલો મોહ જાગે. બ્રહ્માએ આટલી મોટી દુનિયાનું સર્જન કર્યું, એને કોઈ પણ જગ્યાએ મોહ ન થયો. બીજી વાત, પરમાત્માને કોઈ દિવસ અભિમાન નથી. આપણને તો 5 જણાનો પરિવાર હોય અને આપણે ચલાવતા હોઈએ તોય આપણે કમાતા હોઈએ, 4 જણા ખાવાવાળા હોય ને તો શું કઈ ખબર છે, એ તો હું કમાઉં છું એટલે આ બધા ખાય છે. આપણને આપણી કમાવાની, આપણી આવકનું અભિમાન છે. આપણે આપણા પરિવારનું પાલન કરીએ એનું અભિમાન છે. ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું પાલન કરે છતાં પણ એને કોઈ અભિમાન નથી, એને કોઈ મોહ નથી સાહેબ. અને છેલ્લે ભગવાન શિવ, આપણા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થાય, આપણને દુઃખ થાય, પણ ભગવાન શિવ આ દુનિયાના લય કરનારો દેવતા છે, આ દુનિયાનો સંહાર કરનાર દેવતા છે, છતાં પણ પરમાત્માને કોઈ દુઃખ ન થયું. નથી ભગવાનને મોહ, નથી ભગવાનને અભિમાન, કે નથી ભગવાનને દુઃખ. એટલા માટે તો ભગવાન કહેવાયા છે, એટલા માટે તો પરમાત્મા કહેવાયો છે. વાલા, દુનિયાના ઉત્પત્તિમાં એને મોહ ન જાગે, દુનિયાના પાલનમાં એને અભિમાન ન જાગે, અને દુનિયાના સંહારમાં એને દુઃખ ન થાય. આ ત્રણેય વસ્તુ આપણને થાય છે. પરમાત્માએ આપણને પરમાત્માની ઓર જવાની વાત, સત્યની આરાધના કરો. 4 વસ્તુથી 4 વ્યક્તિ, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, આ 4 ભક્તો ભગવાન ગીતાજીમાં પોતે સ્વયં ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં અર્જુનને કહ્યું છે કે અર્જુન, આ 4 વ્યક્તિઓમાં જ્ઞાની જે ભક્ત છે મને વધારે ગમે છે. કારણ કે એને કોઈ પ્રકારની અપેક્ષા હોતી નથી. એને એના મોક્ષની પણ અપેક્ષા નથી હોતી, એને મુક્તિની પણ અપેક્ષા નથી હોતી. એટલા માટે તમે સત્યની આરાધના કરો, સત્યની ઉપાસના કરવાની વાત છે. અને પરમાત્મા તો પરમ સત્ય છે, સત્ય જ નહીં પરમ સત્ય છે. અને સત્ય હંમેશા એક જ હોઈ શકે, સત્ય બહુવચન ન થઈ શકે. આપણે એમ કહી શકીએ કે આ બધા ખોટા છે, પણ આપણે એમ કહીએ આ બધા સત્ય છે, આ બધા સત્યો છે, આ બધા સત્યુ છે, આ બધા સત્ય છે, આ કહી શકાય નહીં. તમે બધા સત્ય છો, તમે બધા ખોટા છો, તમે બધા ખોટું છો, તમે બધા ખોટાઓ છો, તમે બધા સત્યો છો, આવું ન કહી શકાય. એક જ માત્ર વપરાય શબ્દ, તમે બધા સત્ય છો. સત્ય હંમેશા એક વચન છે, અને સત્ય એક જ છે, અને એક માત્ર પરમાત્મા છે સાહેબ. સત્ય હિ પરમાત્મા હૈ, સત્ય હિ શિવ, સત્ય હિ સુંદર, સત્ય હિ શિવ. પરમાત્મા એક જ છે વાલા, અને એ સત્ય છે. સત્યનું રૂપ પરમાત્મા, પરમાત્માનું પર્યાય સત્ય. તમે સત્યની આરાધના કરો, સત્યની તમે ઉપાસના કરો. એટલે તો પરમાત્માએ જ્યારે 10મા સ્કંદમાં એમ કહ્યું દેવતાઓને કે હું જે કાંઈ લીલા કરું સત્ય હોવી જોઈએ, તમે સત્ય રાખજો, એમાં ભરોસો રાખજો. અને ત્યારે દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે, સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. પ્રભુ તમે સત્ય છો, તમે સત્ય છો, તમે સત્ય છો. દેવતાઓ એકવાર નહીં 9 વખત એમ કહ્યું પ્રભુ તમે સત્ય છો. એક જ શ્લોકમાં 9 વખત શબ્દ સત્યનો આવ્યો. સત્ય શબ્દની આરાધના કરવાની વાત. સત્યમ પરમ ધીમહિ, ધીમહિ એટલે ગાયત્રી મંત્ર થયો. અને એવો જ એક ભાગવતનો વાસુદેવ ગાયત્રી મંત્ર, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ
પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો ગાયત્રી મંત્ર અને 24 અક્ષરનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. આવું મહાપુરુષો એમ કહે છે કે તમે આખું ભાગવત વાંચો અને એક ગાયત્રી મંત્રના શ્લોકનો તમે એક મંત્રનો ખાલી એક પાઠ કરો, ગાયત્રી મંત્રનો એક પાઠ કરો અને તમને ભાગવતનું ફળ મળે છે. આટલો મહાન મંત્ર છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત 24 અક્ષરનો બનેલો ગાયત્રી મંત્ર. એટલે તો કહ્યું અક્ષર 24 પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. તમે જુઓ 24 અક્ષરનો ગાયત્રી મંત્ર, ભગવાનના 24 અવતાર, દત્તાત્રેયના 24 ગુરુઓ, આ પ્રકૃતિના આ જે પ્રકૃતિ છે, આ પૃથ્વી, એના તત્વો પણ 24. આપણું આ શરીર બન્યું એ પણ 24 તત્વોનું. આ પંચમહાભૂતનું જે પિંડ છે એ પણ 24 તત્વોનો છે. પંચમહાભૂત 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 20 થયા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 પદાર્થો બીજા મળ્યા ને એનું આ શરીર બન્યું અને એમાં એક 25મો તત્વ જીવ આવ્યો ને એટલે માણસ થઈ ગયો. નકર તો આ મળદું જ છે. 25મો તત્વ જીવ આવ્યો. બાકી આ 24 તત્વોનું શરીર જૈન સંપ્રદાયના તીર્થકરો પણ 24 બતાવ્યા છે. પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24. આપણે જે કહીએ ને કે હે પરમાત્મા, એ પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24. પરમાત્મા શબ્દમાં પહેલો જ અક્ષર છે પ. ગુજરાતીમાં પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, અડધો ત છે એટલે ગુજરાતીનો 8 છે, છેલ્લે પાછા મા શબ્દ એટલે 4.5 છે. સરવાળો ઘેરજન કરી લેજો, 24 થાય. અને જો 23 અથવા 25 થાય ને તો કાલ કથામાં આવજો. 24 થાય તો વહેલા આવજો એમ. ધર્મને ભજવાની વાત છે. ધર્મને ભજજો, સત્યની આરાધના કરજો. ગાયત્રી મંત્રનો વિસ્તાર બતાવી અને ધર્મના ચરણની વાત બતાવી. ધર્મના 4 ચરણો: સત્ય, દયા, પવિત્રતા અને તપ. એમાંથી અત્યારે ધર્મ એક પગે ઉભો છે અને એક પગ એ સત્યનો પગ છે. સત્યનો પગ છે. આપણો ધર્મ અત્યારે સત્ય પર પડેલો છે, સત્ય પર ટકેલો છે. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ ભાગવતે મુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યોરદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણા. સજ્જનોનું નિષ્કપટ એ જ આપણા ધર્મનું નિરૂપણ છે. આપણા ધર્મનું નિરૂપણ કરનારા એ સજ્જનો સત્યની આરાધના કરાવતે. ભગવાને મનુષ્ય અવતાર આપ્યો. સજ્જનો છે, ભગવાનના નામને પીવે છે, ભગવાનના નામનો રસ પીવે છે. અને આપણે મનુષ્ય બનીને આવ્યા છીએ ને, તો ભગવાનના નામનો રસ પીવો વાલા, ઈશ્વરના નામનો રસ પીવો. એટલે તો ભગવાન સ્વયં બાદરાયણે એમ કહ્યું, નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુકમુખાદમૃત દ્રવ સંયુતમ
પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિબાહુકા. તમે ભાવુક બની અને રસ પીવો, રસિક બનીને રસ પીવો. અને આ ભાગવતને રસ કીધો. તમે જુઓ, ભાગવતને રસ કીધો, કારણ કે રસમાં જે મજા છે ને એવી મજા બીજે ક્યાંય નથી વાલા. રસ શું કામ કીધો? તો મહાપુરુષોનું ચિંતન એવું છે કે રસ હોય ને તો બધા પી શકે. શેરડી હોય તો શેરડીના એ સાઠામાં રસ ભર્યો છે, પણ શેરડીમાંથી રસ સીધો અમુક જ ખાઈ શકે. નાના બાળકને શેરડી નો દેવાય, કારણ કે એના પેઢા છોલાઈ જાય. વૃદ્ધ થઈ ગયા પછી એને શેરડી નો દેવાય, એના પેઢા છોલાઈ જાય. યુવાની અવસ્થામાં શેરડી હોવી જોઈએ તો એ ખાઈ શકે, કારણ કે દાંત સારા હોય, મજબૂત હોય. પણ એનો એ શેરડીનો રસ બાળક નાનું હોય તો ભલે અને વૃદ્ધ થઈ ગયા હોય તો ભલે, તમે શેરડીનો રસ કાઢી અને પીવડાવવા લાગો એટલે એ માણસને રસ પાઈ શકાય. એટલા માટે કહ્યું આ રસ છે, ભાગવતનો રસ છે. ભાગવત રસ અમૃત છે. અને આમ જોવા જઈએ ને તો ભાગવત છે ને આપણું પેલાના સમયમાં જે બેનો માતાઓ જે શીરો બનાવતા ને એવો શીરો છે. શિયાળાનો સમય હોય અને ગોળની પાઈ લઈ અને એમાં ઘઉંનો લોટ નાખે અને ઢીલો ઢીલો વધારે ઘી વાળો શીરો બનાવે, પછી એને ચાવવો ન પડે. ચમચી મોઢામાં મૂકો સીધી ઉતરી જાય. ચમચી મોઢામાં મૂકો સીધી જ ઉતરી જાય. પણ હવે જે શીરા બને છે ને એને ચાવવા પડે છે. શું કામે ખબર છે? આ ભાગવત એવું જ છે. ભાગવત એક સરસ મજાનો શીરો છે, ભાગવત એ સરસ મજાનો એક રસ છે. પણ હવે ભાગવતને ચાવવું પડે છે ને એનું મૂળ કારણ એ છે, ભાગવતને ચાવવું પડે છે એનું મૂળ કારણ એ છે કે અત્યારના બહેનો જે શીરો બનાવે ને એમાં બહેનોને મનમાં એમ થાય કે મારો શીરો વધારે હારો, મારો શીરો વધારે હારો. એટલે બહેનો પછી ડ્રાયફ્રૂટના ટુકડા નાખે હારો બનાવવા હાટું, અને પછી નો છૂટકે ચાવવું પડે ને. એમ અમારે કથાનું એવું થયું છે લક્ષ્મણ બાપા, અમારી કથા હારી, અમારી કથા હારી, અમારી કથા હારી. એટલે અમે નવું નવું નાખ્યા કર્યા, એમાં આ કથા થોડીક થઈ ગઈ કઠણ, એટલે ચાવવી પડે છે હવે, નકર તો સીધી બી ઉતરી જતી. ભગવાનના નામનો રસ પીવો. કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ पियो रे पियाला राम रस का, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા. कोई पियो रे पियाला प्रेम रस का, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ पियो रे पियाला राम रस का, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ पियो रे पियाला प्रेम रस તમને પીવો હોય તો પ્રેમનો રસ પીવો, તમારે પીવો હોય તો રામનો રસ પીવો વાલા. પીવા જેવો રસ રામ છે, પીવા જેવો રસ પ્રેમ છે. અને એ પ્રેમના રસને પીવા પીતા તમને તમારું જીવન ધન્ય બનશે. આ ભાગવતનો રસ પીશો તો જીવન કેમ જીવવું એની આશા મળશે. જીવન કેવું જીવવું એનો માર્ગ મળશે તમને. ત્યારબાદ શૌનકે 6 પ્રશ્નો કર્યા. 6 પ્રશ્નો થયા. બાપજી, શાસ્ત્ર એટલે શું? શાસ્ત્રનો સાર શું? શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાન રાજા બન્યા એનું કારણ શું? ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી? અને છેલ્લો પ્રશ્ન, અનાવતાર દશામાં ધર્મ કોના શરણે ગયો? આ કથા અમને કરો. એટલું કહી આ 6 પ્રશ્નો થયા. અને એ 6 પ્રશ્નોના જવાબ માટે થઈ અને ભગવાન ભાગવતજીની કથા સુત નામના મહાપુરાણી શૌનકને કહે
અને ભાગવતના કથાના આરંભમાં પરમાત્માને વંદન કર્યા. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં